जय माताजी जय माताजी जय माताजी। हर हर महादेव हर हर महादेव हर हर महादेव। केम छो બધા મજામાં જશે। પહેલા તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે। આજે શીતલબેનને થયા છે ગાલ પિચોડિયા બિચારીકની ગાલ સોજી ગયા છે એટલે હું ગાઈસ તમને બતાવી નહીં શકું શીતલબેનની, કારણ કે એના ગાલ બહુ સોજીને દડો થઈ ગયા છે અને આજે અમારે લોકોને જવાનું છે સોમનાથ। તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈ અને તમને બતાવું છું સોમનાથનું બધું। તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બાય। તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છે સોમનાથમાં। બધા બ્લેક કપડાં પહેર્યા છે, તમે જોઈ શકો છો। હાય પગડી, હાય। અહીંયા પબ્લિક પણ બહુ છે, રેલી બહુ આવે। જો ગાઈસ શીતલબેન અહીંયા બેસી ગયા છે। શીતલબેન શું લીધું છે? દેવું શું છે? હે તમારા પૂજાબેન આવી ગયા છે। પૂજાબેન ક્યાં આવ્યા છો તમે? અમે આવ્યા છીએ સોમનાથ। તમે બધી કેમ બ્લેક બ્લેક કપડાં છે પહેર્યા છે? મને એવું થયું કે હું બધાને કહું તો બધા બ્લેક પહેરે, તો બધા ગાઈસ બધાએ બ્લેક પહેર્યા છે। પબ્લિક પણ બહુ જ છે। મોબાઈલ લેવો હોય તો કે છે કારીબેન મોબાઈલ, પૂજાબેન મોબાઈલ વેચે છે। આ ડેવિલભાઈ લીધી છે છત્રી। યા ડેવિલા બતાવી દો છત્રી। વાહ વાહ ફોટો પાડ્યા તો મને ગાઈસ બહુ જ ટ્રાફિક છે અહીંયા, તમે જોઈ શકો છો। કઈ છત્રી મારે ડેવિડભાઈ લીધી છે છત્રી। દેવ પાછું ને કીધું મહાદેવ દેવું કે તો મહાદેવ મહાદેવ કે તો ગાઈસ અહીંયા પબ્લિક એટલે બહુ જ છે, ભાઈ કે તો જોઈ શકો છો તમે। બહુ મસ્ત સોમનાથ છે। તમે આવી ગયા છે શીતલબેન મોબાઈલ આવી ગયા શું લેવું છે? શું લેવું છે? હે લેવું ઘોડો લેવું ઈ લેવું ગઈ સાત છે મારો ઘોડો। તમ લીધા મેં લેવું છે જ્યોતિ ભાભી કઈ મેં તો ઓલો હાથમાં બાંધો ના હોય ને લેવું। ટમટમમાં 30 રૂપિયાનું છે, જો 200 માં આપે, લેવા કોઈને 30 નું જ છે, 300 રૂપિયા 200 માં દે, લેવા કોઈને ભાવ કરાવું કહું છું આને શીતલ 30 રૂપિયાની મોજડી જોવા માટે મસ્ત છે। તમ લઈ લો ને મસ્ત નિશાબેન નાની બ્લોગ કરતો બધી લઈ છે ચુપ ગાઈસ અમે લોકો બધા જાય છે। हाय कमल, वाह वाह इधर तो बहुत सारी मोजड़ी है अच्छी अच्छी। ગાઈઝ આ સાથે બ્લોગનો એન્ડ આપું છું અને મારો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો। અમે સોમનાથથી આવી ગયા છે
આવવામાં બહુ લેટ થઈ ગયું છે. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય, ગુડ નાઇટ.